નિશા પટેલ. મારું યુટ્યુબનું ચેનલ નામ છે ક્રિશા કોચિંગ. આજે આપણે એનું ડ્રાફ્ટિંગ કેવી રીતના કરીશું તે આપણે આજે શીખીશું. પહેલાં તો બાય લંબાઈ છે 10, બાય મોરી છે 10.5. પહેલાં તો એની લંબાઈ આપણે ડ્રો કરીશું. લંબાઈમાં આપણે 1/2 ઇંચ ઉમેરવાનો. કેવી રીતના ઉમેરવાનો? જે આપણે જ્યારે બાહીને આપણે મેઇન ભાગ સાથે જોઈન્ટ કરીશું ત્યારે આપણું સિલાઈનું માર્જિંગમાં 1/2 ઇંચ જશે. એટલે લંબાઈમાં 1/2 ઇંચ ઉમેરું. 0 થી 1 10.5. પછી આવશે ચેસ્ટ કેટલી છે 35. 35નો આપણે 12મો કરીએ. 12મો ભાગ કેટલો થાય છે 3. એટલે આપણે 0 થી 3 આપણે 3 નીચે ઉતરીશું. 0 થી 3 આપણે 3 નીચે ઉતરીશું. પછી આવશે જે પણ બ્લાઉઝનું કટિંગ કરીએ ત્યારે આપણે ચેસ્ટનો ચોથો ભાગનું જે આપણે માપ લીધેલું હોય તે જ આ 3 થી 4 તે બધી જ સાઈઝમાં એક જ કોમન જ છે તે જ આપણે લઈશું. એટલે આવશે 9.5. 1 ઇંચ અંદર જઈશું. ચાર થી 5 1 ઇંચ અંદર જઈશું. 0 થી 5 આપણે ક્રોસ લાઈન કરીશું. આ ક્રોસ લાઈન જે આપણે દોરી છે તેનું આપણે મધ્ય બિંદુ લઈશું. મધ્ય બિંદુએથી 1/2 ઇંચ ઉપર જઈશું. પછી આપણે બાહીના ગાળાનો આગળના પાછળના બાહીના ગાળાનો શેપ આપીશું. આવી રીતના શેપ આપીશું. આવી રીતના બાહીના ગાળાનો આગળનો પાછળનો શેપ આપીને આગળના પાછળનો બાહીના ગાળાનો આકાર સ્કેલથી આકાર આપી શકો છો. આવી રીતના પાન આકાર બનવું જોઈએ. આ ખૂણો અને આ ખૂણો આવી રીતના પાન આકાર બનવું જોઈએ તો તમારી પરફેક્ટ બાહીના ગાળાનો શેપ આવશે. હવે આવશે મોરી. મોરી કેટલી છે 10.5. 10.5ના આપણે અડધા કરીએ તો 5 ને 25 આવે છે. ને 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ સાથે જોઈન્ટ કરવું. સિલાઈનું માર્જિંગ સાથે જોઈન્ટ કરવું. આ જે પાછળનો બાહીનો ગાળાનો શેપ છે બ્લાઉઝનું કટિંગ કરેલું તે પેપર કટિંગ આવી રીતના લઈ લેવાનું. પાછળના બાહીના ગાળા સાથે આવી રીતના મેચ કરી લેવાનું. આગળના બાહીના ગાળાના શેપ સાથે મેચ કરી લેવાનું. પછી જોઈ લેવાનું કે અંદર કેટલું. હવે જે આ 0 થી આ 3 છે એ કોમન બધી સાઈઝ માટે ચેસ્ટનો 12મો કરવાનો. 3 થી 4નું માપ છે તે છાતીનો ચોથો. બધી સાઈઝ માટે એ એક જ છે. જ્યારે પણ તમે ચેસ્ટ 35ની તમે જ્યારે પણ બીજી બી બ્લાઉઝ બનાવો ત્યારે આ એક જ બાય રીતના મારું બાયનું કટિંગ થયું છે. જો તમને ફોર્મા પર બતાવી દઉં. આ લંબાઈ છે. આવી રીતના પેપરને ફોલ્ડ કરવો. એકદમ સરખી રીતના ફોલ્ડ કરીને
જે આ ડ્રાફ્ટિંગ કરાવ્યું છે તેને આવી રીતના પેપર ઉપર ડ્રાફ્ટિંગ કરવું. બાયના ગાળાનો શેપ, આ આગળના બાયના ગાળાનો શેપ છે, આ પાછળના બાયના ગાળાનો શેપ છે. નીચે આપણે આવી રીતના પેપરને 1 ઇંચ ફોલ્ડ કરી, જ્યારે તમારે અસ્ટર વગરની બ્લાઉઝ સીવવી હોય ત્યારે તમારે નીચેની મોરી વારવાની હોય ત્યારે આ પટ્ટીને આપણે જે પટ્ટી વારેલી છે 1 ઇંચની તેને આપણે ખોલી દઈશું. અને જ્યારે તમારે અસ્તર વગરની બ્લાઉઝ સીવવાની હોય ત્યારે તમારે આ પટ્ટીને ફોલ્ડ કરીને કટિંગ કરવાનું. આ તમે જોઈ શકો છો કે ડ્રાફ્ટિંગ ને આ પેપર કટિંગ એકદમ સરખું જ છે. એક ટક્સવાળી બ્લાઉઝનો મારા ફર્મો રેડી છે. આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે ને આપણું બાય કટિંગ છે. હવે આપણે જોઈશું અસ્ટર કટિંગ કેવી રીતના કરે